હેલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. અને સવારના જો કે આજ તો વિડીયો આપણે મોડો ચાલુ કર્યો છે, કેમ કે આજ 10 વાગી ગયા છે અને આજ થોડુંક હવામાન હવાનું વાતાવરણ થોડુંક અલગ હતું આજે, એટલે વિડીયો થોડો મોડો ચાલુ કર્યો છે કામકાજના લીધે. બાકી ચાલુ છે પાણી લીંબુમાં કમ્પ્લીટ છેલ્લા ભાગમાં. પાણી જો કે ચાલુ છે લીંબુમાં, ચાલુ પાવાનું તો એક દિવસનું બાકી રહ્યું છે. અને હવે આપણે જવાનું છે સીધા ભરતભાઈની વાડી બાજુ, કેમ કે મોટર કાઢવાનું કામ ચાલુ છે પાડોશીમાં. તો ચાલો દિવાલ ટેપીને ઓલી બાજુ જવાનું છે, ખાલી નજીક જ છે. ચાલો ભાઈ આપણે આવતા રહીએ ભરતભાઈની વાડીએ. અને સામે જો કે મોટર કાઢી વાળી છે, લગભગ તો બધી કાઢી વાળી એવું લાગે છે. અને આ બાજુ જાય છે અશોકભાઈ. હા હે ટ્રેક્ટર વાળા અમારે મોટર કાઢી વેરી કા મોટર કાઢી કેટલા 300 ફૂટ લગભગ હાલતી લાગે એવું લાગે 300. અને સામે છે મેનેજર, એ સરસ લાગે છે કા ભરતભાઈ. સામે જો કે ટ્રેક્ટર છે કમ્પ્લીટ, અને મોટર જો કે હાઈ ક્લાસ કાઢી વેરી છે. હવે સરખી તેતરી ઉપાડે છે રસિયાથી. સરખો લાગ કરજો ભાઈ. કા સટકો ના આવી ગયું ને કઈ? આવાજે થોડુંક હજી. મોટર કેટલાની ભરતભાઈ? 12.5 ની? 10 ની એમ ને? ડબલ કેબલની આમ સિંગલમાં હાલે છે ને? એમાં બે જ જોઈએ એમાં, પણ સિંગલમાં અમારે આવી રીતના 2 મોટરો હાલે છે આ વાડીમાં. ના વીડી નથી પીવી, ધુવાડા બોવાડા કાઢ વાળો. અહીંયા હે ને પ્રોબ્લેમ કા થોડો ઘણો. હાલો કરો નાખો પંપ ને મોટર બે. અને બાજુ અજયભાઈ અમારે. હાલો હવે ભાઈ આવો પાડું છે. આની વધારે વીક છે અમારે વિડીયો ઉતારવામાં. હજ્યા ને બરોબર ને? એલર્જી વાળા છે થોડાક. જો હજયનું કામ રેડી થઈ ગયા. પાડી લીધો ને ફોટો સારો. શેઠને મોકલી દે ફોટો હાલ, મહેશભાઈ પ્રજાપતિ. બાકી દિવાલ કરી હોય રહ્યો કમ્પ્લીટ છે, ભડકા જેવું કામકાજ છે. અહીંયા ભાઈ આવી છે વાડીનો ખોણો અમારે 83 જો કે. હવે જો કે પંપમાં થોડો ઘણો કંઈક લોચા છે, અને ખોલીને પછી લઈ જઈએ ખબર પડે. વાંધો પંપમાં થોડોક વધારે દેખાય છે. ડગરું ખાવી જોયું લાગે છે, મગજની ડગરી. અને મોટરમાં તો કાંઈ નક્કી વાંધો નથી કા બહુ. મોટર ચાલુ છે, ડગડી ખસી જાય છે. પંપની કે આપણી પંપની બેની. એ હાસું તારું. મારે કાલનું એવું જ થયું છે. તમારે ખસી જાય તો મારે ભાઈ વાત જવા દે, કાલનું એવું હાલે. ખાવો ગામ ભરોસે. વાવણી થઈ જાય. વાવણીનો ટાઈમ આવી ગયો. 15 દીની વાર છે મગફળી વાવવાની. 15-20 દી રહે છેલ્લા. હરિયા નાખી દીધા. સાયા વાવવાની ને તમારે? 4 સાયા. મારે તો ભાઈ સમર વાવવાની છે. ફૂલના સંજાર રહેશે થોડીક. અમારે દિવાલ થઈ જાય, અમારે નહીં રહે આવું કંઈ. તમારે પાસે એ સાચું તારો આઈડિયા બહાર હોય ને કા શેઠે સારું કહી દીધું. હું ફાટી ગયું છે તો હું તો નહીં રહેતા ફૂલડાની. નહીં રહે. અમારે થોડું ઘણું પેક કરવું પડશે તરાશિયા બાજુ. 2 સાઈડ તો દિવાલ છે જ. હાલો ભાઈ ટ્રેક્ટર આવી ગયો છે, અને મોટરને પંપ બે જો કે લઈ જવાનું છે. શેઠ હારે વાત થઈ જાય છે.
આવો જે દિવસ મારે થોડુંક આવું થોડુંક વારી લ્યો. હાલો ભાઈ ટ્રેક્ટર કરી વાર વ્યા તો હે હવે લઈને જાવ ને વાંકા ને. હાલો ભાઈ કમ્પ્લેટ મોટર પંપ બે જો કે હારે ઉપાડ્યું છે અને કેબલ પણ લઈ લીધી છે. કેબલમાં અહીંયા હાલતા ઉપાડી જાય છે. હા એટલે હાલતા કેબલ હારે લઈ લીધો છે અને કરી વાર ટ્રેક્ટર વ્યા તું. આ બાજુ સાઈડ પાણી હાલે છે. ટપક નડી કમ્પ્લીટ પાથરી વારી છે ને. ગાડીવાળા આવી ગયા કાકા, ચૂંટણીવાળા અમારે આવી ગયા છે ઝાલા કાકા. અને ઘઉં જો કે થોડા ઘણા ચડાવવાના છે, આપણે ચૂંટણી કામથી પગાડવાના છે. અને મારા હાડુભાઈને ત્યાં મોકલવાના પણ ચૂંટણી સુધી પગાડવાના ભાઈ. ત્યાંથી પછી ઈવડે લઈ જશે. આગળ જવા દો થોડી કહીએ. હાલો આવો આવો. હા રામ રામ. સારું ને. કટ્ટા થોડા ઘણા ચડાવવાનામાં આપી 10 મણ જેવા. ચાલો ભાઈ સાંજના જો કે વાગી ગયા છે 7 વાગવા આવી ગયા કમ્પ્લેટ. અને ભાઈ અત્યારે થયા છે ગયા હતા જવાનું છે અમારે દેરાડા. અમારે હાટુભાઈની રાજલબેનને મેકવા જતું. હાટુભાઈની થોડીમાં રોકાણી હતી રાજલબેન. હા સારું લાગે હવે જાઓ ભાઈ. દેરાડે મેકવાનું હોય અહીંયા જો 2 થી 3 દી રોકાણી. બાકી વધારે કંઈ વિડીયો ઉતારી નહોતો આપણે. તો ચાલો રાજલબેનને મેકતા આવી. અને જોકે રોવાનું ચાલુ કરી વાર્યું છે. કલાક જેવું થયું એટલે મોટરસાઇકલ કર્યું હતું ગામ દેરાડા. હાલો પહોંચી ગયા છે દેરાડા ગામ. અને કામ ચાલુ છે. જોકે વાગ્યા 7:30 એ પણ 7:40 થઈ ગઈ છે. અને માટી નાખવાનું કામ હાલે છે. જોકે 3 દિવસ જેવું થઈ ગયું તેનું કામ ચાલુ છે. ચાલો ભાઈ ઘીરે પહોંચી ગયા છે. અને વાગી ગયા અત્યારે જોકે 8 વાગી ગયા કમ્પ્લેટ. અને આવતા રહ્યા છે આપણે દેરાડાથી વાડીએ. ચાલો આજનો વિડીયો આપણે આવો જ કાંઈક રહ્યો છે કામકાજનો ખેતીવાડીનો. અને વિડીયો તમને કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વારજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલના નવા એક વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.